Myself, Dr. Sandeep Mokashna. I am a dental surgeon. Completed my BDS from Rajiv Gandhi University of Health Sciences in the year of 2014. I am practicing dental science past 10 years at Artcourt at my own clinic, Asta Dental Care. So let's start with our topic, gastric ulcers and diet. તો એક ખૂબ જ અગત્યનો ટોપિક છે કે ડાયટ અને ગેસ્ટ્રિક અલ્સર્સ. મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે જેવી રીતે આપણી મોટાભાગની શારીરિક તકલીફો આપણા આહારની અસંતુલનના લીધે થતી હોય છે કે જેમાંની એક મુખ્ય તકલીફ ગેસ્ટ્રિક અલ્સર અથવા તો પેટના ચાંદાઓ કે જે પણ આહારના અસંતુલનના લીધે વધુ ખરાબ થતી હોઈએ છે. આના વિશે આપણે આજે થોડી વાતચીત કરીશું. જેવી રીતે આપણા મોંમાં છાલા ચાંદા પડતા હોય એવી જ રીતે આપણા પેટની અંદરની દિવાલો આંતરડાઓમાં પણ ચાંદા અને છાલા પડતા હોય કે જેને આપણે પેટના ચાંદા અથવા તો ગેસ્ટ્રિક અલ્સર તરીકે ઓળખતા હોઈએ છીએ. પેટના દુખાવાનું એક મુખ્ય કારણ પણ ગેસ્ટ્રિક અલ્સર છે. ચાંદાઓના લીધે પેટનો દુખાવો, અપચો રહેવો, વધુ પડતી પેટમાં બળતરાવ થવી એવી તકલીફો પણ થતી હોઈએ છીએ. પેટના દુખાવાના મુખ્ય લક્ષણોમાં જેવી કે આપણે અગાઉ વાત કરેલી પેટમાં બળતરા થવી અને અપચો થવો છે. બરાબર, આ એક સામાન્ય તકલીફ છે કે જેને આપણે મટાડી પણ શકાય છે, પણ જો પેટના ચાંદાઓને ધ્યાનમાં ના લેવામાં આવે તો આગળ જતા આપણી તકલીફો વધી શકે છે. એનું એક મુખ્ય કારણ છે ગેસ્ટ્રિક અલ્સરનું H. pylori ઇન્ફેક્શન અને વધુ પડતી NSAIDs નો ઉપયોગ. નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ જેમ કે આઇબુપ્રોફેન છે, નેપ્રોક્ઝેન છે, વધુ પડતી એસ્પિરિન લેવામાં આવે કે જે આપણી પેટની લાઇનિંગને ઇરિટેટ કરે છે અને એના લીધે એસિડનું પ્રોડક્શન વધે છે અને ગેસ્ટ્રિક અલ્સરનું પ્રમાણ પણ વધે છે. બરાબર, હવે આપણી લાઈફસ્ટાઈલ, બીજી ભાષામાં કહીએ તો આપણે કેવો ખોરાક લઈએ છીએ, આપણે કેવો આહાર લઈએ છીએ તે પણ આપણા ગેસ્ટ્રિક અલ્સરના જોખમને વધારી શકે છે કે જેના વિશે પણ આપણે થોડી ઘણી વાતચીતો કરીશું. કોઈ પણ એવો આહાર કે જે આપણે ગેસ્ટ્રિક એસિડના પ્રમાણને વધારે છે, તે આપણી ગેસ્ટ્રિક લાઇનિંગને ડિસ્ટર્બ કરે છે, એના કારણે પણ પેટના ચાંદાઓનું પ્રમાણ વધતું હોય છે. એવો આહાર આપણે મુખ્યત્વે ટાળવો જોઈએ. આવા આહારમાં મુખ્યત્વે વધુ પડતો તીખો અને મરી મસાલો આહાર આપણે ગણી શકીએ છીએ કે જે આપણા સ્ટમક લાઇનિંગને ઈજા પહોંચાડે છે, એસિડનું પ્રોડક્શન પણ વધારે છે અને ગેસ્ટ્રિક અલ્સરના પ્રમાણને પણ વધારે છે. અમુક તળેલી વાનગીઓ કે જે પચવામાં ખૂબ જ વધુ સમય લગાડે છે, આના કારણે પણ પેટના ચાંદાઓનું પ્રમાણ વધી જતું હોય છે. વધુ પડતું ચરબીવાળો ખોરાક કે જે પણ પચવામાં વધુ સમય લગાડે છે, એના કારણે પણ તકલીફો વધતી હોઈએ છે. અમુક એસિડિક ખોરાક કે જેમાં મુખ્યત્વે અમુક સાઇટ્રસ ફ્રૂટ્સ, એવી જ રીતે ટોમેટોસ, એનું વધુ પડતું સેવન કરવાથી પણ ચાંદાઓનું પ્રમાણ વધતું હોય છે. એના કારણે એસિડનું પ્રમાણ વધે છે. ગેસ્ટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોય તો પેટમાં ચાંદા પડવાનું જોખમ પણ વધુ હોય છે. કેફીન યુક્ત આહાર, અમુક કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણાઓ કે જે આપણા પેટના ચાંદાઓના પ્રમાણને વધારે છે, પેટની લાઇનિંગને ડિસ્ટર્બ કરે છે. તેથી મુખ્યત્વે આવો આહાર પણ આપણે ટાળવો જોઈએ. ઠંડા પીણાનું વધુ પડતું પ્રમાણ પણ ટાળવું જોઈએ. એવી જ રીતે મુખ્યત્વે આલ્કોહોલનો વધુ પડતો ઉપયોગ, દારૂનું વધુ પડતું સેવન કરવાથી પેટનો અલ્સર થવાના ચાન્સીસ પણ વધી જતા હોઈએ છે. ગેસ્ટ્રિક એસિડનું પ્રમાણ વધુ પડતું ઉત્પન્ન થાય છે, જેથી આલ્કોહોલનું વ્યસન પણ ટાળવું જોઈએ. અમુક ફાસ્ટ ફૂડ પણ ટાળવા જોઈએ, વધુ પડતું સેવન કરવું જોઈએ નહીં ફાસ્ટ ફૂડ. ચોકલેટનું પ્રમાણ પણ ગેસ્ટ્રિક અલ્સરના જોખમને વધારે છે, જેથી આ બધો આહાર આપણે ઓછો કરવો જોઈએ, જેથી આપણને પેટમાં થતી બળતરાઓ, ચાંદાઓની તકલીફ આપણે ઘટાડી શકીએ છીએ. હવે બીજો આહાર, જેમ કે આપણે કેવો આહાર લેવો જોઈએ કે જેના વડે પેટના ચાંદાઓનું પ્રમાણ અથવા તો એનું જોખમ આપણે ઘટાડી શકીએ. જેમ કે રેસાવાળો ખોરાક, આપણે ફાઈબર રીચ ફ્રૂટ, એવું ખાવાથી આપણા પેટને પાચનને થોડી સરળતા રહે છે, એસિડનું પ્રમાણ પણ નિયમિત જળવાઈ રહે છે અને પેટના ચાંદાઓનું જોખમ પણ ઘટી જાય છે. ફ્રૂટ્સ, કઠોળ, શાકભાજી કે જે પાચનને નિયમિત કરે છે અને એસિડ પ્રોડક્શન ઘટાડે છે. અમુક પ્રોટીનયુક્ત ખોરાક પણ લઈ શકાય છે. પ્રોબાયોટિક પણ આપણે લઈ શકીએ. અમુક નોન એસિડિક ફળો અને શાકભાજીઓ જેવા કે કેળા, તરબૂચ, સફરજન, ગાજર, બ્રોકોલી વગેરે વગેરે આપણે લઈ શકીએ છીએ કે જે પચવામાં વધુ સરળ છે, ગેસ્ટ્રિક એસિડનું પ્રમાણ ઘટાડે છે, એવી જ રીતે ગેસ્ટ્રિક ચાંદાનું પ્રમાણ પણ ઘટે છે. એક મુખ્યત્વે આપણે ભોજન લેવાની પ્રથા, એક સાથે જાજુ ખાઈ લેવું એના કરતાં થોડું થોડું ખાવું સારું. Eating smaller meals more often can prevent acid production. So it helps to reduce gastric ulcers. Hydration, વધુ પ્રમાણમાં અને યોગ્ય રીતે પાણી પીવું જરૂરી છે કે જે આપણા પેટની લાઇનિંગને થોડી આરામ આપે છે. It soothes our gastric ulcers. ઓકે, તો મિત્રો નિષ્કર્ષ રૂપે આપણે જોઈએ, જો આપણે ગેસ્ટ્રિક અલ્સરથી તમે પીડિત છો તો તમારા આહારમાં વધુ પડતું ફાઈબર, શાકભાજી અને ફળોનો સમાવેશ કરો અને આલ્કોહોલ,
તળેલો મસાલાવાળો ખોરાક એ બધું આપણે ટાળવું જોઈએ કે જેનાથી આપણે ગેસ્ટ્રિક અલ્સરના જોખમને ઘટાડી શકીએ છીએ. આથી વધુ તકલીફ માટે તમે તમારા ડોક્ટરની મુલાકાત પણ અવશ્ય લઈ શકો છો. થેન્ક યુ. ધેટ્સ ઓલ.